જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ દોસ્તો. પન્નાની ટેસ્ટી વાનગીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. તો કેરીની સિઝન આવી ગઈ છે, તો આજે આપણે બનાવવાના છે કેરીમાંથી રસ, અને રસ સાથે ખાવા માટે ડબલ રોટલી, મતલબ 2 પડવાળી રોટલી. હવે બધાની ફરિયાદ હોય છે કે રસ આપણે ઘરે કાઢીએ ને તો બજાર જેવો નથી આવતો, ટેસ્ટમાં પણ નથી આવતું, ટેક્સચરમાં પણ નથી આવતું, અને છે ને ખાવામાં જેટલી મજા બજારવાળા રસમાં આવે છે એટલી ઘરે બનાવેલા રસમાં નથી આવતી. તો આજે હું તમને પરફેક્ટ રસ કાઢવાની રીત બતાવીશ. સાથે સાથે આ રસ સાથે ખાવા માટે આપણે 2 પડી રોટલી બનાવવાના છીએ. હવે વાત કરીએ રોટલીની, તો રોટલીમાં પણ ઘણાની ફરિયાદ હોય છે કે રોટલી બને તો છે પણ છે ને આ રીતે શેક્યા પછી ખુલતી નથી, ખુલે છે તો અડધી ખુલે, અડધી નથી ખુલતી. એક બાજુથી જાડી થઈ જાય, એક બાજુથી પાતળી થઈ જાય. બનાવ્યા પછી આ રીતે બેરે હાથેથી ખોલીએ તો પાછી રાખ્યા પછી કડક થઈ જાય છે ને. તો આ બધા બહુ જ પ્રોબ્લેમ થતા હોય છે. તો આજે કોઈ પણ પ્રોબ્લેમ તમને આ વિડીયો જોયા પછી નહીં થાય, ના ડબલ રોટલી બનાવવામાં, ના તો રસમાં. ઠીક છે, તો ચાલો પછી ડબલ રોટલી સાથે જ મસ્ત મીઠો મીઠો આપણે કેરીનો રસ બનાવીશું. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો રસ અને ડબલ રોટલી બનાવવા માટે સૌથી પહેલાં આપણે શું કરીશું, રસ બનાવી ફ્રીજમાં રાખી દઈશું જેથી એ સરસ ઠંડો થઈ જાય. તો ખાસ કરીને રસ છે ને જેટલો ઠંડો હોય ને એટલો જ ખાવામાં સારો લાગતો હોય છે. તો રસ કાઢવા માટે મેં 1.5 કિલો જેટલી પાકી કેરી લીધી છે. કેરી થોડી વધારે પડતી પાકી હોય એવી લેવાની, સાથે છે ને એવી કેરી લેવાથી એ કેરી બહુ જ મીઠી હોય છે અને એનો કલર પણ બહુ જ મસ્ત હોય. જો કેરી થોડી ઘણી પણ ઓછી પાકેલી હશે તો એનો કલર સારો નહીં આવે. પછી તમારે બજાર જેવો કલર, મતલબ રસ બનાવવા માટે કલર નાખવો પડશે આમાં. તો આપણે આજે કોઈ પણ ફૂડ કલર નાખ્યા વગર જ મસ્ત મજાનો આપણે કલરવાળો રસ બનાવવાના છીએ, વગર કલરનું. ઠીક છે, તો અહીંયા મેં બધી જ કેરીને છોલીને તૈયાર કરી રાખી છે. તો પહેલાં શું કરવાનું, કેરી જ છોલી લેવાની અને ત્યાર પછી મિક્સરનું જાર લેવાનું જેમાં આપણે રસ કાઢવાનું હોય એની અંદર આ રીતે બધું જ પલ્પ આપણે એડ કરી દેવાનું છે. હવે હું ગોટલીમાંથી રસ અલગથી નહીં કાઢું, કેમ કે ગોટલી છે ને હું બાળકોને આપી દઈશ ચૂસવા માટે. ઠીક છે, તો આ રીતે મેં બધું જ કેરીનો પલ્પ છે ને મિક્સરમાં લઈ લીધો છે. હવે આની અંદર આપણે શું શું નાખવાનું છે એ જોઈ લેશું. તો સૌથી પહેલાં આપણે નાખીશું 1/4 ચમચી ઇલાયચી પાવડર. હા, ઇલાયચી પાવડર થોડો નાખવાનો, એનાથી ટેસ્ટ બહુ જ મસ્ત આવશે. સાથે જ 1 ગ્લાસ જેટલું ઠંડુ દૂધ લેશું. હવે દૂધ, પાણી છે ને એ બધું ક્વોન્ટિટી પ્રમાણે લેવાનું છે. ઠીક છે, મેં 1.5 કિલો કેરી લીધી છે, એક નાની સાઇઝનો ગ્લાસ લીધો છે, જે 1 ગ્લાસ દૂધ, 1 ગ્લાસ ઠંડુ પાણી નાખ્યું અને અડધી વાડકી જ મેં ખાંડ નાખી છે. ખાંડ ઓછી નાખી છે કેમ કે કેરી બહુ જ મીઠી છે. જો તમે લીધી છે કેરી થોડી ખાટી હોય તો તમે ખાંડનું પ્રમાણ થોડું વધારે લઈ શકો છો. હવે 1 પ્લેટ મેં આઈસ ક્યુબ લીધા છે. આઈસ ક્યુબ નાખવાથી કેરીનો રસ છે ને એકદમ ઘાટો સરસ પીસાશે. સાથે છે ને એનો કલર પણ બહુ જ મસ્ત રહેશે અને રસ જ્યારે બનાવશું ને તો એકદમ પતલો નહીં થઈ જાય. ઠીક છે, ચાલો આટલી વસ્તુ લઈ અને આપણે 5 મિનિટ માટે મિક્સરને મીડિયમ રાખી સરસ ફેરવી લેશું. તો આ રીતે આપણો કેરીનો મસ્ત મજાનો રસ બની તૈયાર થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો રસ કેટલો સરસ ઘાટો બન્યો છે. સાથે તમે કલર જોઈ શકો છો, જે રીતે બજારવાળા રસનો કલર આવે છે ને એવો જ આવે છે. એ પણ આપણે આમાં કોઈ પણ ફૂડ કલર એડ નથી કર્યો, કેમ કે આપણે જે કેરી લીધી છે ને દોસ્તો એ સરસ પાકેલી અને સરસ મીઠી છે. લીમડામાં મેં આ કેરી પકવીને રાખેલી છે એટલે એનો કલર બહુ જ મસ્ત આવે છે. અને હા, કેરી કઈ રીતે પકવીને એનો પણ વિડીયો તમારી સાથે હું બહુ જલ્દી શેર કરીશ, તમે જરૂરથી જોજો. તો ચાલો, રસ આપણે મસ્ત કાઢીને તૈયાર કરી લીધો છે. હવે રસને આપણે છે ને ફ્રીજમાં રાખી દઈશું ઠંડો થવા માટે. ત્યાં સુધી આપણે 2 પડી રોટલી બનાવશું ને ત્યાં સુધીમાં આપણે રસને ફ્રીઝરમાં રાખી દઈશું એટલે મસ્ત ઠંડો આપણો રસ તૈયાર થઈ જશે. આમ પણ આપણે આઈસ ક્યુબ નાખીને પીસ્યો છે ને, અત્યારે ઠંડો જ છે, પણ આનાથી પણ વધારે ઠંડો કરવા ફ્રીઝરમાં રાખી દઈએ. હવે વારો આવ્યો આપણે 2 પડી રોટલી બનાવવા માટે. તો મેં અહીંયા ઘઉંનો લોટ ચાળીને લઈ લીધો છે. એની અંદર મોણ માટે આપણે 2-3 ચમચી જેટલું તેલ નાખવાનું છે, સાથે થોડું મીઠું નાખીશું. તો રસ અને ડબલ રોટલી બનાવીને ત્યારે સામાન્ય રોટલીમાં મીઠું જરૂરથી નાખજો, એનાથી ટેસ્ટ મસ્ત ઇન્હેન્સ થશે. હવે આપણે થોડું કરી પાણી એડ કરીશું અને લોટ બાંધી તૈયાર કરી લેશું. તો અહીંયા લોટ છે ને આપણે રોટલી બનાવવા માટે બાંધીને એનાથી સામાન્ય કડક બાંધવાનું છે, આ રીતે. ઠીક છે, હવે લોટ બંધાઈ જાય પછી થોડું તેલ લઈ અને ફરીથી આપણે લોટને મસળી લેશું. લોટ બરાબર મસળાઈ જાય પછી આપણે 2 પડી રોટલી કઈ રીતે બનાવવાની એ જોઈશું. તો
તો આ રીતે મીડિયમ સાઇઝની 2 લોઈ બનાવીશું. આ લોઈ છે ને સાઇઝમાં સરખી જ હોવી જોઈએ, એક પણ લોઈ નાની મોટી ના હોવી જોઈએ. તો આ રીતે સરસ લોઈ બનાવી અને ત્યાર પછી બંને લોહીને આપણે થોડી આ રીતે પ્રેસ કરી અને ચપટી કરીશું. ત્યાર પછી એની ઉપર આપણે થોડું ઘી લગાવવાનું છે. તો ઘી બરાબર લગાવવાનું, ક્યાંયથી પણ રોટલી છે ને કોરી ના રહેવી જોઈએ. ત્યાર પછી આ રીતે કોરો લોટ વપરાવીશું ઉપર. તો જ્યાં ઘી લગાવ્યું છે ને એ જ સાઈડે આપણે થોડું કોરો લોટ વપરાવી દેવાનો, આ રીતે સરસ મજાનો. હવે આપણે આ રીતે એક લોહીને બીજી લોહી ઉપર રાખી દેવાની છે. જ્યાં આપણે ઘી અને કોરો લોટ વપરાવ્યો છે ને એ બંને સાઈડને આપણે વચ્ચે રાખવાની છે. ત્યાર પછી ઉપરથી આપણે થોડો લોટ વપરાવી અને રોટલીને વણવાની છે. હવે રોટલીને આપણે નોર્મલ જે રીતે વણીએ ને એ રીતે નથી વણવાની. વેલણને આ રીતે આપણે બધી સાઈડેથી એકદમ હળવા હાથે ફેરવવાનું છે, સહેજ પણ વજન દેવાનું નથી. તો તમે જોઈ શકો છો વિડીયોમાં એકદમ હળવા હાથે હું વેલણને ચલાવું છું. બધી બાજુથી એક સરખું જ ચલાવવાનું છે, ક્યાંયથી પણ વજન વધારે કે ઓછું ના થવું જોઈએ. અને આ રીતે આપણે બંને રોટલીને એક સરખી વણવાની છે. તો અલટતા પલટતા જઈ અને વણશો એટલે ક્યાંયથી પણ રોટલી નાની મોટી નહીં બને અને બધી જ સાઈડેથી એક સરખી વણાશે. તો ચાલો, એક રોટલી વણી મેં એને શેકવા માટે રાખી છે. સાથે સાથે બીજી એક રોટલી બનાવતા પણ બતાવી દઉં છું. તો આ રીતે સરખી સાઈઝની લોઈ લેવાની, થોડી ચપટી કરવાની, ઉપર ઘી લગાવવાનું, ત્યાર પછી થોડો કોરો લોટ ભભરાવવાનો. અને હવે જ્યાં ઘી અને કોરો લોટ ભભરાવે છે એ બંને સાઈડને આ રીતે વચ્ચે રાખી અને બંને લોહીને આપણે એકબીજા ઉપર રાખવાની. કોરો લોટ ભભરાવી એકદમ હળવા હાથે આપણે આ રોટલીને વણવાની છે. કોઈ પણ જગ્યાએથી વધતા ઓછી વજન ના થવું જોઈએ. બસ એક સરખું વજન રાખી અને એકદમ હળવા હાથે આપણે રોટલીને વણવાની છે. તો આ રીતે આપણે રોટલી વણી તૈયાર કરી લીધી છે. બીજી બાજુ આપણે જે ફર્સ્ટ રોટલી શેકવા માટે રાખી એ તમે જોઈ શકો છો. શેકાતા જ આ રીતે એની સાઈડે ખુલવા માંડી છે. જુઓ, સહેજ પણ વચ્ચેથી ચોટી નથી અને સહેજ પણ આપણે ખોલવા માટે મહેનત પણ કરવી પડી નથી. તો એ જ રીતે હું બીજી રોટલીને પણ શેકીને તમને બતાવું છું. તમે જોઈ શકો, રોટલી નાખી એક બાજુથી સામાન્ય શેકાઈને એટલે એની સાઈડ ચેન્જ કરી, ફરીથી આપણે એ રીતે અલટતા પલટતા જઈ અને સરસ રોટલીને શેકીશું. જો તમે રોટલીને પરફેક્ટ મેં જે રીતે બતાવ્યું એ રીતે બનાવી હશે ને તો તમારે રોટલીને અલગથી ખોલવાની માથાકૂટ બિલકુલ પણ નહીં કરવી પડે દોસ્તો. આ રીતે જેમ જેમ તમે અલટતા પલટતા જઈ રોટલીને શેકશો ને એમ જ એના પડ છે ને એ આ રીતે ખુલી જશે. જોઈ શકો છો તમે છે ને. તો જે રીતે મેં તમને ટ્રિક્સ બતાવી છે એ જ રીતે તમે જો રોટલી બનાવશો 2 પડી તો તમારા 2 પડ છે ને શેકતા જ અલગ થઈ જશે. અને હા, આ રીતે બનાવશો અને આ રીતે શેકતા જ તમારા પડ અલગ થતા હશે ને એ રોટલી બનાવ્યા પછી તમે ગમે એટલો ટાઈમ રાખશો જરાય પણ સુકાશે નહીં. ઠીક છે. અને હા, રોટલીને તમારે વધારે પડતી શેકીને કડક નથી કરી દેવાની, થોડી આ રીતે સોફ્ટ રાખવાની છે. અને હા, જો તમે ઘી ખાતા હો તો શેક્યા પછી તમે પડ અલગ કરી અને એની ઉપર ઘી લગાવી દેજો, જેથી એક્સ્ટ્રા સોફ્ટ રહેશે તમારી રોટલી. ઠીક છે. આ જ રીતે મેં બધી જ 2 પડી રોટલી બનાવી તૈયાર કરી લીધી છે. તમે જોઈ શકો છો. એક પણ રોટલી એવી નથી કે જે ખુલી નથી અને એક પણ રોટલી એવી પણ નથી કે જેને આપણે બળજબરીથી ખોલવા પડી છે. એની જાતે જ તવામાં શેકતા જ એ ખુલી ગઈ છે. ઠીક છે. તો તમે જોઈ શકો છો સરસ મજાની આપણી 2 પડી રોટલી અને મસ્ત મજાનો ઠંડો કેરીનો રસ બનીને તૈયાર છે. આને મેં પનીરનું શાક અને આ રીતે 2 પડી રોટલી અને રસ સાથે થાળીને કમ્પ્લીટ કરી છે દોસ્તો. તો આ રહ્યું આજનું અમારું જમવાનું. તો આજની રેસીપી તમને કેવી લાગી પ્લીઝ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો દોસ્તો. અને હા, કેરીની સિઝન ચાલે છે તો આ રીતે ડબલ રોટલી સાથે રસ બનાવી જરૂરથી ટ્રાય કરજો. અને થોડું તીખો ટચ આપવા માટે મેં મરચાંનું અથાણું પણ લઈ લીધું છે. તો આ મરચાંના અથાણા સાથે આપણી થાળી છે ને એકદમ મસ્ત કમ્પ્લીટ થઈને તૈયાર થઈ ગઈ છે. ખાવાની બહુ જ મજા આવી હતી આને. તો તમે પણ બનાવી જરૂરથી ટ્રાય કરજો. અને હા, આજની રેસીપી તમને કેવી લાગી છે પ્લીઝ કોમેન્ટ કરીને બતાવવાનું બિલકુલ નહીં ભૂલતા. તો ચાલો પછી મળીશું આપણે એક આવી જ નવી રેસીપી સાથે. આવજો, બાય બાય, થેન્ક્સ ફોર વોચિંગ દોસ્તો.